લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ. નમસ્કાર, બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું મુફદ્દલ. વિધાનસભાના ચૂંટણી જંગનું મેદાન છે હલચલથી ભરપૂર. તમામ વિસ્તારોમાં નવા સીમાંકન પછી પરિસ્થિતિ ઘણા અંશે બદલાઈ ગઈ છે. અનેક બેઠકો સામાન્યમાંથી અનામત બની ગઈ છે, તો અનેક બેઠકો અનામતમાંથી સામાન્ય થઈ ગઈ છે, તો કેટલીક સાવ નવી બેઠકો પણ અસ્તિત્વમાં આવી છે. રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કરને બદલે આ વખતે ક્યાંક ક્યાંક ત્રિપાંખ્યો જંગ પણ જોવા મળવાનો છે. કારણ છે કેશુભાઈ આ વખતે મેદાનમાં છે. તેમની પાર્ટી ગુજરાત પરિવર્તન પક્ષની સાથે તેઓ મેદાને ઉતર્યા છે. ત્યારે તમામ મત વિસ્તારો પર કોણ છે મેદાને, કોની છે કેટલી મજબૂત દાવેદારી અને કોને છે કેટલો જીતનો વિશ્વાસ, કોણ મેળવશે જનાદેશ અને કોનો ભાંગી જશે ભ્રમ, જોઈશું બીઝ ન્યૂઝની વિશેષ રજૂઆત કિસમે કિતના હે દમ. લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ. 5 વર્ષ સુધી જનતાની સેવા કરવા માટે જાહેર જીવનના અનેક માંધાતાઓ જનાદેશ મેળવવાના પ્રયાસમાં મેદાને ઉતર્યા છે. ત્યારે આજે આપણે વાત કરવી છે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકની, તેમજ પાટણમાં નવી અસ્તિત્વમાં આવેલી ચાણસ્મા બેઠકની. સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકની. તો આજે વાત કરીએ અમદાવાદની મહત્વની ગણાતી ઘાટલોડિયા બેઠકની. નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર પટેલ મતદારોનું સારું પ્રભુત્વ રહેલું હોવાથી તેના પરિણામો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તો બંને પક્ષોના ઉમેદવાર સારું એવું નામ ધરાવતા હોવાથી સમીકરણો રસપ્રદ રહેવાની શક્યતા છે. તો નજર કરીએ આ બેઠકની હાલની પરિસ્થિતિ કેવી છે, કેવા છે રાજકીય સમીકરણો. અમદાવાદ શહેરની સૌથી મોટી ગણાતી સરખેજ બેઠકનું નવું સીમાંકન થતા 3 બેઠકો બની, જે પૈકીની મહત્વની ગણાતી બેઠક એટલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક. સરખેજ બેઠક ઉપર સતત થતા ભાજપના વિજયમાં ઘાટલોડિયા વિસ્તારનું યોગદાન સવિશેષ રહ્યું હોવાનું માનવામાં આવે છે. સીમાંકન પછી અસ્તિત્વમાં પામેલી ઘાટલોડિયા બેઠકને એ રીતે ભાજપનો ગઢ ગણી શકાય. આ બેઠકમાં ઘાટલોડિયા ઉપરાંત થલતેજ, મેમનગર, બોપલ, ઓગણાજ ઉપરાંત 16 ગામોને સમાવવામાં આવ્યા છે. ઘાટલોડિયા મત વિસ્તારમાં આશરે 2,69,000થી વધુ મતદારો છે, જેમાંથી પટેલ મતદારોની સંખ્યા આશરે 70,000 કરતાં વધારે છે. ત્યારે આ બેઠકના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો ભાજપે આ બેઠક પરથી મોદી પ્રધાનમંડળના સક્ષમ ઉમેદવાર ગણાતા આનંદીબહેન પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ આ બેઠક પરથી ભાજપમાંથી જ થોડા સમય પહેલા કોંગ્રેસમાં જોડાયેલા અને સ્થાનિક સ્તરે મોટું નામ ધરાવતા રમેશભાઈ દૂધવાળાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ બેઠકમાં પટેલના મતનું પ્રભુત્વ વધારે રહેલું છે અને આનંદીબહેન પટેલ પહેલા પાટણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, તેથી તેમના માટે આ બેઠક નવી તો છે પરંતુ મજબૂત બેઠક છે. તો ભાજપના આનંદીબહેન પટેલ સામે કોંગ્રેસે પણ સક્ષમ અને પાટીદાર સમાજની પ્રવૃત્તિઓ અને સંગઠનમાં સક્રિય એવા રમેશભાઈ દૂધવાળાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠકનું પરિણામ કેવું રહેશે તે જોવું રસપ્રદ રહેશે. જયેશ દેસાઈ સાથે બ્યુરો રિપોર્ટ, બીઝ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર પણ રસપ્રદ ટક્કર જોવા મળી શકે છે. રાજ્યમાં વિધાનસભાનો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદની સૌથી મોટી ગણાતી સરખેજ બેઠકના સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા બેઠક છે અને આ બેઠક જ્યારે
અનેક આયામો ધરાવી રહી છે, ત્યારે નજર કરીએ ઘાટોડિયા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને ભાજપના દિગ્ગજ નેતા એવા આનંદીબહેન પટેલ સાથે અમારા પ્રતિનિધિ જયેશભાઈ દેસાઈએ કરેલી મુલાકાતના કેટલાક અંશો પર। બીઝ ન્યૂઝમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઘાટોડિયા વિધાનસભાના ઉમેદવાર શ્રી આનંદીબેન પટેલ। આનંદીબેન, શું આ ઘાટોડિયા વિસ્તાર આપના માટે જો નવો છે તો આપને આ પ્રજા કેવી રીતે સ્વીકારશે? ઘાટલોડિયા વિસ્તાર એ મારા માટે નવો નથી। 1967થી હું આ વિસ્તારમાં રહું છું અને એ સમયે આ બધા વિસ્તારમાં કોઈ આટલી બધી સોસાયટીઓ વગેરે નહોતી। ત્યાર પછી મારું જે કાર્યક્ષેત્ર રહ્યું શરૂઆતમાં જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં આવી 1986માં, ત્યારથી મારું કાર્યક્ષેત્ર પણ ઘાટલોડિયા આખો સરખેજ પટ્ટો રહ્યો। ત્યાર પછી 1994માં મને રાજ્યસભાની સભ્ય બનાવી, ત્યારે મને જે 1 કરોડની ગ્રાન્ટ મળતી હતી એવા 4 વર્ષ હું રહી, એટલે 4 કરોડ રૂપિયા માત્ર ને માત્ર આ જ વિસ્તારની અંદર મેં વાપર્યા હતા। અને એટલે આજે ઘાટલોડિયાની અંદર કે મેમનગરની અંદર પાણીની જે ઊંચી ટાંકીઓ તમે જુઓ છો એ મારા ગ્રાન્ટમાંથી વાપરેલી છે। એટલે બધા જ કાર્યકર્તાઓ મને નામથી અને કામથી ઓળખે છે। કોંગ્રેસ જે ભ્રષ્ટાચારની વાત કરે છે અને જે એડ કેમ્પેન ચાલી રહ્યું છે કે દશા પણ બદલો અને દિશા પણ બદલો, તો એ કોંગ્રેસના ચક્રવ્યૂહનો શું તોડ છે આપની પાસે? મને એમ લાગે છે કે આજે જે સ્થિતિ કોંગ્રેસની બની છે અને એ જે સ્થિતિ બની છે અત્યારે કે જેમાં હજારો કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડીને જતા રહ્યા છે, ગુજરાતની જનતા લગભગ 11 વર્ષથી નરેન્દ્રભાઈને જાણે છે, ઓળખે છે અને એમણે જે વિકાસના કામો કર્યા છે એ બધા જ વિકાસના કામો બધાની નજર સમક્ષ છે। એટલે મારે તો અત્યારે એટલું જ કહેવાનું છે અને ગુજરાતની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે જો નરેન્દ્રભાઈએ વિકાસની જે દિશા પકડી એવી વિકાસની દિશા જો હિન્દુસ્તાનના ભારતના વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ પકડે તો આખા હિન્દુસ્તાનની જે દુર્દશા કોંગ્રેસે કરી છે એ દિશા બદલાઈ જાય અને લોકો સુખી થાય। કોંગ્રેસે જે નકાર્યા છે નરહરી અમીનને, એ ભાજપને શું ફાયદો કરાવશે? ભાજપને ફાયદો કેટલો થશે એ અત્યારે હું ન કહી શકું, પરંતુ જ્યારે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ત્યારે એની શક્તિનો ઉપયોગ એ પાર્ટીમાં થતો જ હોય છે। પછી એ મતદાન સ્વરૂપે હોય, મેનેજમેન્ટની અંદર હોય, ક્યાંક ગ્રુપ મિટિંગો લેવાની અંદર એમનો ફાયદો આપણને મળતો હોય છે, ક્યાંક માર્ગદર્શન એમનું મળતું હોય છે। એટલે વિવિધ પ્રકારના કામોની અંદર એમનો ઉપયોગ થતો હોય છે અને એ લાભ આપણને મળતો હોય છે। આપ જીતશો તો ઘાટલોડિયા વિસ્તાર માટે આપ કેવા કાર્ય કરશો? વિકાસના કામો કરશું, જે કામો નથી થયા હોય, ક્યાંક પાણીનો પ્રશ્ન છે તો પાણીના પ્રશ્નનો ઉકેલ લઈશું, સ્ટ્રોમ વોટર લાઈનો નાખવાની બાકી છે તો એ કામ પૂરું કરીશું, કોઈ જગ્યાએ રોડ બાકી છે, નવા નવા વિસ્તારો વધતા જ જાય છે, એટલે એ વિસ્તારોની અંદર પણ ઔડા દ્વારા યા તો જિલ્લા પંચાયત દ્વારા, કારણ કે કેટલોક વિસ્તાર જિલ્લા પંચાયતમાં પણ છે, કેટલોક વિસ્તાર કોર્પોરેશનમાં છે, કેટલોક વિસ્તાર ઔડાની અંદર આવેલો છે, એટલે બધાઓનો ઉપયોગ કરીને જ્યાં પણ જે કામ બાકી છે એ કામ કરાવવાનો મારો પ્રયાસ રહેશે। એટલું નહીં, પરંતુ જે ગ્રામ્ય છે કે દાખલા તરીકે સોલા ને થલતેજ ને આ બધા જે ગામો છે એ ગામોની અંદરના તળાવો છે, એ તળાવોનું ડેવલપમેન્ટ થાય કે જેથી કરીને લોકોને ત્યાં હરવા ફરવાની સરસ મજાની જગાઓ પ્રાપ્ત થાય। અને 10 ગામડા આવે છે, એ ગામડાઓની અંદર પણ જે ખૂટતી કડીઓ હશે વિકાસની, એ ખૂટતી કડીઓ મારા દ્વારા 5 વર્ષની અંદર હું પૂરી કરીશ। આ ઇલેક્શનમાં તમે કેટલી જંગી બહુમતીથી જીતની આશા રાખી રહ્યા છો? આંકડો કહેવો તો હું નહીં કહી શકું, પરંતુ અમારા કાર્યકર્તાઓએ નિર્ણય કર્યો છે કે 1 લાખ કરતાં વધારે બહુમતીથી જીતવું। તો આ હતા ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલ કે જેમની સાથે મુલાકાત કરી। તેમણે જણાવ્યું કે જીત માટે તેઓ કેટલા શ્રદ્ધેય છે, તેમની પાસે કેટલો વિશ્વાસ છે જીતનો। આગળ વાત કરીશું આ જ બેઠકના જે કોંગ્રેસના ઉમેદવાર છે તેની, પરંતુ હાલ વિશેષ રજૂઆત કિસમે કિતના હે દમમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો।
તો બ્રેક પહેલા આપણે વાત કરી અમદાવાદની ઘાટલોડિયા બેઠકની અને સાથે સાથે એ ખાસ મુલાકાત જોઈ જેમાં આનંદીબહેન પટેલ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે તેમની બેઠક આ વખતે જરૂરથી બદલાય છે પરંતુ તેમને મતદાતાઓ પર વિશ્વાસ છે કે વિકાસને મત આપશે. બીજી તરફ ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબહેન પટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર સ્થાનિક સ્તરે સારું એવું નામ ધરાવે છે રમેશભાઈ દૂધવાળા કે જેમને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. અમારા પ્રતિનિધિ જયેશભાઈ દેસાઈએ તેમની સાથે મુલાકાત કરી. તેઓ શું જણાવી રહ્યા છે તેના હરીફ ઉમેદવાર વિશે, લોકો તરફથી તેમને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને કેટલી છે તેમને જીતની શ્રદ્ધા, જોઈએ આ મુલાકાત. 20 ન્યૂઝમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ઘાટલોડિયા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ દૂધવાળા. રમેશભાઈ, કયા મુદ્દાઓને લઈને આપ પ્રજા સમક્ષ જશો? ઘાટલોડિયાની અંદર ઘણા મુદ્દા છે. એક તો ચૂંટાયેલા પ્રતિનિધિ આજ દિન સુધી ઘાટલોડિયાની અંદર દેખાયા નથી. અડવાણીજી, અમિત શાહ, ચૂંટાયેલા કોર્પોરેટરો ક્યારે પ્રજાની વચ્ચે આવેલા નથી. એટલે ઘાટલોડિયાની અંદર પ્રજાના ઘણા મુદ્દા છે. એક તો વિકટ પ્રશ્ન પાણીનો છે. ઘાટલોડિયાની જનતાને એક જ ટાઈમ પાણી મળે છે. બીજો પ્રશ્ન છે એની ટ્રાફિકનો. જે BRTS નાના રોડ ઉપર BRTSનું પ્લાનિંગ કરવામાં આવ્યું સર્વે કર્યા વગર, તો આજે ઘાટલોડિયાની અંદર એ મુખ્ય મુદ્દો બનેલો છે ટ્રાફિકનો. ત્રીજો પ્રશ્ન છે બોપલની અંદર બેટરમેન્ટ ટેક્સ જે નાખ્યો છે સરકારે, જે 2 લાખથી માંડીને 8 લાખ સુધીનો ટેક્સ દરેક બંગલાને ભરવાનો આવે છે, એ મુખ્ય મુદ્દો છે. બીજો મુદ્દો છે અહીંયા ટેક્સનો. જે પહેલાં 500 રૂપિયા ટેક્સ આવતો હતો, આજે બંગલાનો 5000 રૂપિયા ટેક્સ થઈ ગયો. પછી એ સફાઈનો મુદ્દો છે કે આજે સફાઈ થતી નથી. સોસાયટીની અંદર કોર્પોરેશન પોતે સફાઈ કરતી નથી, પોતે પ્રાઇવેટ સોસાયટીવાળા પ્રાઇવેટ સફાઈ કરાવે છે. રમેશભાઈ, આપની સામે ભાજપના દિગ્ગજ ગણાતા નેતા આનંદીબેન પટેલ ઉમેદવાર તરીકે ઊભા છે, તો એમને હરાવવા માટે આપની પાસે શું વ્યૂહરચના છે? હરાવવા માટે તો લોકોની જાગૃતિ, કે જે પ્રજાની અંદર જે જાગૃતિ આજે ઘાટલોડિયાની પ્રજાની અંદર જે આવેલી છે કે ભાઈ આનંદીબેન પહેલાં માંડલથી ચૂંટાયા, ત્યાં એ પોતે ત્યાંનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ ગયા. પછી પાટણ ગયા, પાટણની અંદર પણ એનું પ્રતિનિધિત્વ કરવામાં નિષ્ફળ ગયા. હવે ઘાટલોડિયાની અંદર પોતે આવ્યા છે. એટલે ઘાટલોડિયાની પ્રજાની અંદર એક માનસિકતા એવી બંધાયેલી છે કે આ બધા નિષ્ફળ છે અને હવે ઘાટલોડિયામાં આવેલા છે, તો એમનું ભવિષ્ય શું? એક આ મુખ્ય મુદ્દો વ્યૂહરચનાની અંદર છે, અમારા પ્રચારમાં આવે છે. રમેશભાઈ, કોંગ્રેસ પાર્ટીમાં જે આંતરિક અસંતોષ થઈ રહ્યો છે અને હાલમાં જે નરહરી અમીન ભાજપમાં જોડાયા, તો એ કોંગ્રેસ પાર્ટી પર કેટલી અસર કરશે? કોઈ એવી ખાસ અસર થશે નહીં. કોંગ્રેસ પાર્ટી તો બહુ વિશાળ પાર્ટી છે, એટલે એવો બહુ સવાલ આવતો નથી. નરહરીભાઈનું વજન ચોક્કસ છે, એવો કોઈ સવાલ નથી, પણ છતાં કોંગ્રેસ એ કોંગ્રેસ છે, એટલે એવો કોઈ બહુ સવાલ રહેતો નથી. તમે જો ચૂંટાશો તો તમારા વિસ્તાર માટે તમે શું કરશો? જો અમે ચૂંટાઈશું અહીંયા આગળ, લોકો મને તક આપશે, તો પહેલાં અહીંના પાણીનો જે પ્રશ્ન છે એના માટે હું કોર્પોરેશનની અંદર રજૂઆત કરીશ. કોર્પોરેશનની અંદર જે પણ પાણી માટેના જે પણ પ્રશ્નો ઊભા થાય, આંદોલન કરવાની વાત આવે તો એ પણ હું કરવા તૈયાર છું. બીજો પ્રશ્ન સફાઈનો, સફાઈની પણ હું રજૂઆત કરીશ કે ભાઈ સોસાયટીની અંદર જે પ્રાઇવેટ સફાઈ થવી જોઈએ થતી નથી, તો એના માટે પણ હું પ્રયત્ન કરીશ. રમેશભાઈ, એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી સેકન્ડ કેડરને મેનેજ કરવા માટે નિષ્ફળ ગઈ છે, તો એ વિશે આપનું શું કહેવું છે? ના, કોંગ્રેસ પાર્ટી ક્યારેય નિષ્ફળ ગઈ નથી. એ દરેકને પ્રતિનિધિત્વ આપતી હોય છે, દરેકનું મૂલ્ય આંકતી હોય છે, એટલે એવો કોઈ સવાલ આવતો નથી કોંગ્રેસની અંદર. કોંગ્રેસ તો 125 વર્ષ જૂની પાર્ટી છે. આજે કોઈ પણ પાર્ટી આજે આટલું લાંબુ જો ચાલી હોય તો આજે કોંગ્રેસ પાર્ટી છે. રમેશભાઈ, આપ કેટલા મતોથી જીતની આશા રાખી રહ્યા છો? હું કમસે કમ 15,000 થી 20,000 વોટથી આનંદીબેનની સામે જીતીશ. તો આ હતી અમદાવાદની નવી અસ્તિત્વમાં આવેલી ઘાટલોડિયા બેઠક, તેની હાલની સ્થિતિ, રાજકીય સમીકરણો અને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથેની સીધી વાતચીત. ને હવે વાત કરીશું પાટણ જિલ્લાની સમી બેઠકનું. આ બેઠકનું જે નવું સમાંકન થયું તેના કારણે સમી બેઠકની સામે ચાણસ્મા બેઠક અસ્તિત્વમાં આવી છે. ચાણસ્મા મત વિસ્તારમાં ઠાકોર અને પટેલ મતદારોનું સારું પ્રભુત્વ હોવાથી બંને પક્ષોએ ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે.
આ બેઠક પરથી જીપીપીના ઉમેદવારે તેમની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે। ત્યારે ઠાકોર, પટેલ અને અન્ય સમાજના મતો કોને વિજયી બનાવે છે તે કહેવું તો મુશ્કેલ પણ છે। બદલાતા રસપ્રદ સમીકરણો વચ્ચે શું છે આ બેઠકની પરિસ્થિતિ, એક નજર કરીએ। આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં અમુક જૂની બેઠકોમાં નવા સીમાંકન મુજબ ફેરફાર થતા કોણ બાજી મારશે તે કહેવું તો મુશ્કેલ બની ગયું છે। ત્યારે આજે આપણે આવી જ ઉત્તર ગુજરાતની રસપ્રદ બેઠકની વાત કરીએ। નવા સીમાંકન બાદ પાટણ જિલ્લાની સમી વિધાનસભા રદ થઈ ગઈ અને તેમાંથી ચાણસ્મા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે। ચાણસ્મા વિધાનસભા બેઠક એટલા માટે રસપ્રદ બની છે કેમ કે આ બેઠક પરથી ક્યારેક ભાજપે તો ક્યારેક કોંગ્રેસે જીતની બાજી મારી છે। ત્યારે આ વર્ષના નવા સીમાંકનમાં આ બેઠકમાં 151 ગામો અને 2 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। ચાણસ્મા બેઠકના આ મત વિસ્તારમાં આશરે 2,29,000થી વધુ મતદારો છે, જેમાં ઠાકોર સમાજના આશરે 65,232 મતદારો અને પટેલ સમાજના 32,330 મતદારોનો સમાવેશ થતો હોવાથી અહીં ઠાકોર તેમજ પટેલ સમાજના મતો નિર્ણાયક સાબિત થાય તેમ છે। આ બેઠકના રાજકીય સમીકરણો પર નજર નાખીએ તો ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે। તેવામાં જીપીપીના ઉમેદવાર અરવિંદભાઈ પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોરની વાત કરીએ તો તેઓ સમી વિધાનસભા બેઠક પરથી ઘણીવાર વિજયી બન્યા છે। ત્યારે 2007ની ચૂંટણીમાં દિલીપજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર સામે હાર મેળવી હતી, તો સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા દિનેશભાઈ ઠાકોર પણ લોકોમાં જાણીતા ઉમેદવાર છે અને તેઓ પણ અગાઉ સમી બેઠક પરથી હારી ચૂક્યા છે। જોકે જેમની સામે તે હાર્યા હતા તે ભાવસિંહ રાઠોડ આ વખતે કોંગ્રેસ સાથે હોવાથી તેમને ફાયદો થઈ શકે તેમ છે। ત્યારે અહીં ઠાકોર, પટેલ અને અન્ય સમાજના મતોનું પ્રભુત્વ છે। તેવામાં બદલાતા નવા સમીકરણો કોને ફાયદો અપાવશે તે તો આવનારો સમય જ બતાવશે। હારૂન નાગોરી, બીઝ ન્યૂઝ, ચાણસ્મા। તો આ બેઠક પર સીધી ટક્કર છે। ત્રિપાંખીયો જે જંગ થવાનો હતો તેના બદલે જીપીપીના ઉમેદવાર છે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે। ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોર અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને દિલીપજી ઠાકોર સાથે સીધી વાતચીત કરી અમારા પ્રતિનિધિ હારૂન નાગોરીએ। શું કહી રહ્યા છે દિલીપજી ઠાકોર, ચાલો સાંભળીએ। આપની સાથે છે ચાણસ્મા વિધાનસભાના ભાજપના ઉમેદવાર દિલીપભાઈ ઠાકોર। દિલીપભાઈ સાહેબ, આપનું સ્વાગત છે। સૌથી પહેલા પ્રશ્ન એ છે કે કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો છે એ બારામાં આપ શું કહેવા માંગો છો? કોંગ્રેસનો જે ચૂંટણી ઢંઢેરો છે એ અથેળીમાં ચાંદ દેખાડવા બરોબર અમને દેખાઈ રહ્યો છે અને હંમેશા કોંગ્રેસ જે વાતો કરે કોઈ દિવસ પરિપૂર્ણ કરી નથી, એ લોકોને પૂરેપૂરો ખ્યાલ છે। અને ભારતીય જનતા પાર્ટી જે ચૂંટણી ઢંઢેરો મૂકે છે એ એના વચનો આપે એના કરતાં પણ વધારે કામો ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યા છે। એટલા માટે કોંગ્રેસ ગમે તેવા ચૂંટણી ઢંઢેરા મૂકશે તેમ છતાં પણ અમારી ગુજરાતની પ્રજા એના ઉપર વિશ્વાસ કોઈ પણ સંજોગોમાં રાખવાનો નથી। હવે ભાજપનો ચૂંટણી ઢંઢેરો એમ કે કોંગ્રેસ કેમ કહે છે કે આ વાયદા ઢંઢેરો છે, શું આમાં લાગે છે આપને? એ તો ગુજરાતની પ્રજા 20મી તારીખે વાયદા બજાર છે કે કઈ બજાર છે 20મી તારીખે એમને પરિણામ આવશે ત્યારે ખબર પડશે। બીજી વાત છે કે ચાણસ્મા વિધાનસભાના નવા સીમાંકનો રચાયા છે અને નવો એક તાલુકો અંદર ઉમેર્યો છે, ત્યારે આપ શું કહેવા માંગો છો? અમારું જે નવું સીમાંકન બન્યું છે ચાણસ્મા 17 વિધાનસભા, એ આપને પણ હું જણાવી દઉં કે સમી તાલુકો અને ચાણસ્મા તાલુકો એ બંને ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા, એ વિસ્તારના લોકો પણ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા, એટલે અમારા સીમાંકનની અસર ભારતીય જનતા પાર્ટી ઉપર 0.1% પણ થવાની નથી। જીપીપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે, એનો ફાયદો શું ભાજપને થશે ખરો? જીપીપીના ઉમેદવાર મૂળ અમારા ગોત્રાના જ ઉમેદવાર હતા, અમારા પરિવારના જ ઉમેદવાર હતા, એટલે એમને કંઈ અમારે વધારે કહેવાની જરૂરિયાત ન પડી। અંતે તો એ અમારા હતા એટલા જ માટે એને ફોર્મ ખેંચીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટેનું એક ભગીરથ કામ કર્યું છે। હવે લોકો કહે છે કે ભાજપમાં જૂથવાદ ચાલે છે, માત્ર એક પક્ષને સ્થિન છે, આમાં આપ શું કહેશો? અમારા ભાજપમાં જૂથવાદ વાતો છે, ખાલી કોઈ જૂથવાદ ચાલતો નથી। ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટીથી ચાલી રહી છે, એક એની આગવી ઓળખના કારણે પાર્ટી ચાલી રહી છે। ટિકિટ માગવાનો લોકશાહીની અંદર બધાનો અધિકાર હોય,
પરંતુ પાર્ટી જેના ઉપર વિશ્વાસ મૂકે એના માટે બધા જ કાર્યકર્તાઓ તન મન અને ધનથી કામ કરવા માટે લાગી છે. અમારે માત્ર રજૂઆત ટિકિટ પૂરતી હોય છે અને જ્યારે ઉમેદવાર નક્કી થયા પછી અમારી પાસે કોઈ વાદ નથી હોતો, કોઈ વિવાદ નથી હોતો, માત્ર ને માત્ર પાર્ટીને જીતાડવા માટેની જ વાત હોય છે. હવે બંને ઠાકોર સમાજના ઉમેદવાર છે અને અહીંયા ઠાકોર સમાજના મતનું પ્રભુત્વ છે, ત્યારે ફાયદો કઈ રીતનો થશે? બંને ઉમેદવારો ઠાકોર સમાજના છે. કોંગ્રેસમાં જે ઉમેદવાર છે બહારથી આવેલા ઉમેદવાર છે અને કોંગ્રેસના ઉમેદવાર મળ્યા નથી. અમારા 2,28,000 મતદારો છે, પરંતુ કોંગ્રેસના વિધાનસભામાંથી 17 ચાણસમાં વિધાનસભામાંથી એમને કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા ઉપર ભરોસો નથી એવું મને દેખાઈ રહ્યું છે. એટલા જ માટે હું તો એમ કહીશ કે બહારથી લોન ઉપર લાવીને અમારા વિસ્તારની અંદર ઉમેદવાર મૂક્યા છે. એટલે મને તો મારા સમાજ ઉપર પૂરો ભરોસો છે અને આ સમાજ પણ બહારના ઉમેદવારો લાવવાથી શું પરિસ્થિતિ થાય છે એનાથી અમારો સમગ્ર વિસ્તાર વાકેફ છે. એટલે એની અંદર મારે કાંઈ બીજું કહેવાનું નથી. એ આગામી દિવસોની અંદર બહારના ઉમેદવાર અને લોકલ ઉમેદવારનું પરિણામ આવશે પછી જ ખબર પડશે. આપ ગામો ગામ ફરો છો, લોકોના પ્રશ્નો વાચા બી આપો છો, કેટલો ન્યાય આપી શકશો આપ? શક્ય એટલો તમામ ન્યાય આપવાની હંમેશા પ્રયત્નો કરીએ છીએ, કારણ કે કેટલીક બાબતોમાં એવા કામો હોય છે, કેટલાક ટેકનિકલ પ્રશ્નો હોય છે, લોકલ લોકોના પ્રશ્નો હોય છે, એમાંથી બને એટલા શક્ય એટલા ઉકેલ લાવીને કામ કરવાનું આજ સુધીમાં અમારી પાર્ટી અને અમે લોકોએ કર્યું હતું અને કરતા પણ આવીએ છીએ. હવે સમી તાલુકો છે એ એક પછાત તાલુકામાં ગણાય છે. પાણીની સમસ્યા, ખેતીની જમીનમાં પાણીની સમસ્યાઓ ઘણી હોય છે, એ બારામાં આપ કહેશો, શું આપને નિર્ણય લાવી શકશો? અમારો સમી વિસ્તાર હંમેશા પાણી વગરનો નપાણીયો વિસ્તાર, દુષ્કાળગ્રસ્ત વિસ્તાર અમારો વિસ્તાર હતો. પરંતુ જે રીતે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ નર્મદાના કામ ઝડપથી આગળ વધારવા માટે આગળ વધી રહ્યા છે, નર્મદાનું પાણી કેટલાક વિસ્તારમાં મળતું પણ થયું છે. ચાલુ સાલે નહિવત વરસાદ હતો અને જો આ નર્મદાનું પાણી ન મળ્યું હોય તો આ વિસ્તારના ખેડૂતોને ઘણી બધી મુશ્કેલી પડત. પરંતુ ખૂબ ઝડપભેર નર્મદાનું પાણી આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિસ્તારને એક દુષ્કાળમાંથી કાયમી દેશવટો આપવાનું કામ આ સરકારે કર્યું છે. થેન્ક યુ. આ હતા ચાણસ્મા વિધાનસભાના ભાજપના ઉમેદવાર દિલીપભાઈ ઠાકોર. તો આ વિશેષ રજૂઆતમાં હાલમાં સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. આગળ પણ ચર્ચા કરીશું આ રસપ્રદ બેઠક એટલે કે ચાણસ્મા બેઠકની. હાલમાં એક નાનકડો વિરામ લઈએ. સમયની ખેંચતાણમાં ફંટાતું જીવન, હાડમારી, દોડધામ અને વ્યથા ચારે તરફ. ત્યારે સ્વાસ્થ્ય જ છે સાચી મૂડી. વેદકાળથી આજ પર્યંત આયુર્વેદ, આહાર વિજ્ઞાન અને ઔષધિની વાતો. તમારી, મારી અને આપણી સૌની સમસ્યાઓ. ઉકેલ માટે જુઓ મારું વૈદું મારા હાથમાં. માત્ર બીઝ ન્યૂઝ પર. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો કિસમે કિતના હે દમ અને આપણે વાત કરી રહ્યા છીએ હાલમાં
ચાણસ્મા બેઠકના સમીકરણો પર નજર કરી ભાજપના ઉમેદવાર જે છે તેમની સાથે અમારા પ્રતિનિધિએ સીધી વાતચીત કરી અને હવે કોંગ્રેસના ઉમેદવાર જે છે દિનેશભાઈ ઠાકોર તેઓ પણ મક્કમ છે પોતાની જીત વિશે. તેમને પણ શ્રદ્ધા છે કે તેમને મળી શકે છે આ ચૂંટણીમાં જનાદેશ. અમારા પ્રતિનિધિ હારૂન નાગોરીએ કરી સીધી વાતચીત દિનેશભાઈ સાથે. ચાલો જોઈએ તેઓ શું કરી રહ્યા છે. આપણી સાથે છે ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોર. દિનેશજી નમસ્કાર, આપનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન કે ભાજપ કહે છે કે કોંગ્રેસ આગળ ઉમેદવાર નથી એટલે બહારના ઉમેદવારને લાવવા પડે છે, અહીંયા શું કહેશો આપ? આ જે એમનું વિધાન છે એ એમની હતાશા બતાવે છે. હું કોઈ આયાતી ઉમેદવાર નથી. હું અગાઉ પણ આ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યો હતો. હું અહીંનો મતદાર છું. અહીંયા મારી જમીન જાયદાદ છે. અહીંયા મારું ઘર ધરાવું છું. હું જેમ અહીંયા જન્મ્યો નથી એમ જે સામેનો ઉમેદવાર પણ અહીંયા જન્મ્યા નથી. એ પણ પાટણ જિલ્લાની અંદર જન્મ્યા છે. હું પણ અમદાવાદ જન્મ્યો છું. એટલે આયાતી ઉમેદવારનો કોઈ પ્રશ્ન રહેતો નથી. કોંગ્રેસના ઘરને લઈ અને બીજેપી એક હંગામો મૂક્યો કે આ વાયદો ક્યારેય કોંગ્રેસ પૂરું કરવા નથી. શું કહેવા માંગો છો? અમારા કોંગ્રેસના મોવડી મંડળે જે આ ઘરનો મુદ્દો ઘરનું ઘર જે આપવાની વાત કરી છે એ સચોટપણે સાચી છે. એમાં કોઈ બનાવટ નથી. ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન આવશે તો ચોક્કસપણે ઘરનું ઘર બધાને આપવામાં આવશે. બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં શું આપને વિસ્તર લાગે છે? સુરતમાં લાગે છે? અમારા ઢંઢેરા સામે બીજેપીનો ઢંઢેરો જે છે એકદમ ફીકો છે, બિલકુલ પાયા વિહોણો છે. ઓકે, સૌથી મહત્વનો મુદ્દો કે કોંગ્રેસમાં વાદ અને વિવાદ ચાલે છે, આવું કહી રહ્યા છો, તો આપ શું કે ચાણસ્મા એની અસર છે કે વાદ વિવાદની કોઈ? પહેલી વાત તો કોંગ્રેસ પાર્ટીમાં કોઈ જ પણ વાદ વિવાદ નથી. ભારતીય જનતા પાર્ટી એની પોતે એવું કહેતા હોય કે અમારી શિસ્તવાળી પાર્ટી છે, તો આ વખતે અસંખ્ય ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, જિલ્લાના પ્રમુખો, ધારાસભ્યો પાર્ટી છોડીને જીપીપીમાં જોડાયા છે. એટલે શિસ્તના એમના લીરા ઉડી ગયા છે. કોંગ્રેસ પાર્ટીમાં આવું કંઈ છે જ નહીં. બધા કોંગ્રેસની સાથે છે. થોડીક નાની મોટી ભૂલ, સમજણ વિનાની ભૂલ થઈ હોય તો એ ઘીના ઠામમાં ઘી ભળી જવાનું છે અને બધા કોંગ્રેસમાં એક જૂથ થઈ અને આ ચૂંટણી લડવાના છે. હવે જીપીપીના ઉમેદવાર અરવિંદભાઈ પટેલે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું છે. કોંગ્રેસ અને ભાજપ સીધી લડાઈ છે, ત્યારે શું લાગે આપને કોને ફાયદો થશે આ સીધો? ચોક્કસપણે આ વખતે મને ફાયદો થાય, કારણ કે જીપીપીના ઉમેદવાર પાટીદાર સમાજના નહીં પણ બક્ષીપણ સમાજના, મોટા ભાગના બક્ષીપણ સમાજના મત એ બગાડત અને બક્ષીપણ સમાજ એમની સાથે ખૂબ જોડાયેલો હતો. એટલે અમને પણ ચિંતા હતી કે જો અરવિંદભાઈ પટેલ આ ચૂંટણી લડશે તો આ વખતે મોટું નુકસાન કોંગ્રેસ પાર્ટીને થશે. એટલે અમે તો ખૂબ આનંદ અનુભવીએ છીએ કે જીપીપીના ઉમેદવાર અરવિંદભાઈ પટેલ આ ચૂંટણી જંગમાંથી ખસી ગયા છે. એનો સૌથી આનંદ મને છે. હવે બીજેપી કહે છે વિકાસ અને દરેક સમાજને સાથે લઈ અને ચૂંટણી ઢંઢેરો અપનાવ્યો છે, તો શું કહે દરેક સમાજ સાથે લેવાનો અને વિકાસની વાતો બીજેપી કરી છે, એમાં આપ શું કહેવા માગો છો? સાહેબ, વિકાસની વાતમાં એવી બાબત છે કે એમને લાખો કરોડો રૂપિયાના એમઓયુ ગુજરાતમાં કર્યા, પણ આ એ બધા કાગળ ઉપર એક પણ એનું ઇમ્પ્લિમેન્ટ થયું હોય, એક પણ કામગીરી કંઈ ચાલુ થઈ હોય તો એક દાખલો મોદી સાહેબ મને બતાવે. વાત રહી સેકન્ડ ક્વેશ્ચન, દરેક સમાજને જે સાથે લઈને ચાલવાની વાત કરી, તો એમને જ્યારે સદભાવના મિશનની અંદર સદભાવના ઉપવાસ કર્યા ત્યારે એમને સૌ સમાજને સાથે લઈને ચાલવાની વાત કરી. એમાં મુસ્લિમ સમાજે પણ એમનું સ્વાગત કર્યું, ખૂબ મોટા પ્રમાણમાં એમનું સ્વાગત કર્યું. આજે મુસ્લિમ સમાજને એક પણ ટિકિટ એમને આપી નહીં, તો આ સમાજને સાથે લઈને ચાલવાની વાત ક્યાં આવી? આ હતા ચાણસ્મા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ ઠાકોર. તો આ હતી નવી અસ્તિત્વમાં આવેલી ચાણસ્મા બેઠક અને ત્યાંની જે રાજકીય પરિસ્થિતિ છે, ત્યાંના જે સમીકરણો છે તેની વાતચીત કરી. બદલાતા પરિબળો, બદલાતા સમીકરણો, નવું સીમાંકન અને રાજકીય પક્ષોમાં દિગ્ગજોનું ધ્રુવીકરણ, આવા અનેક પાસા છે જેને જોતા ગત ચૂંટણીના પરિણામોના આધારે સમીક્ષા કરી શકાય તેમ નથી. નવા માહોલમાં ત્યારે રાજકીય પક્ષો પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારો છે પોતાના દાવાને લઈને મક્કમ, ગણાવી રહ્યા છે પોતાની દાવેદારી અણનમ, પણ સમય જ કહેશે કિસમે કિતના હે દમ. સાથે મળીને આગળ પણ જોઈતા રહીશું, પરંતુ હાલમાં આજના આ એપિસોડમાં સમય છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર. લોકશાહીની જંગના વાગી ચૂક્યા છે પડઘમ. મેદાનમાં ઉતરી ચૂક્યા છે રાજનીતિના સિંઘમ. ચર્ચા, પ્રચાર, સભા, સંમેલન અને બેઠકોના ક્રમ. કોણ જીતશે જનાદેશ, કોના ભાંગી જશે ભ્રમ. જુઓ કિસમે કિતના હે દમ.